સુરેન્દ્રનગરમાં પણ મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે અને નડતરરૂપ દબાણો દૂર કર્યા। 80 ફૂટ રોડ, ભોગાવો રિવરફ્રન્ટ રોડ, મેઇન રોડ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાંથી દબાણોને દૂર કરવામાં આવ્યા। લારી ગલ્લા, કાચું મંદિર, ઘાસચારાના વાડા અને નડતરરૂપ કુંડીઓ સહિત અંદાજિત 30થી વધુ ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી તોડી પડાયા। દબાણ હટાવવાની કામગીરીમાં ડેપ્યુટી કમિશનર, ચીફ ઓફિસર, એન્જિનિયર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા। સતત 7મા દિવસે યાત્રાધામ બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફૂલ સ્પીડમાં ફરી રહ્યું છે। ત્યારે આજે 7મા દિવસે બેટ દ્વારકાના નંદઘર વિસ્તાર અને હનુમાન દાંડી રોડ ઉપર સરકારી જમીન ઉપર કરાયેલા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી પ્રશાસને આજે દબાણો પર બુલડોઝર ચલાવી દીધું। ત્યારે 6 દિવસની મેગા ડિમોલિશનની કામગીરીમાં પ્રશાસને અત્યાર સુધીમાં 60 કરોડથી વધુની જમીનને ખુલ્લી કરી છે। ન માત્ર બેટ દ્વારકા, રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે દબાણોને પ્રશાસને જમીનદોસ્ત કર્યા। પીપરવાડી વિસ્તારમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલા ગેરકાયદે રીતે બાંધેલા ઝૂંપડા અને ધાર્મિક મઢી સહિતના દબાણોને નગરપાલિકાએ દૂર કર્યા। ડિમોલિશનની કાર્યવાહી સમયે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।